આગળ વાત કરીએ તો આમોદમાં સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટથી ખેલોત્સવ ધમાકેદાર રીતે શરૂ થયું। ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગાનની ગુંજ સાથે થયો કે જેમાં સમગ્ર મેદાન દેશભક્તિના ઉત્સાહથી છવાઈ ગયું હતું। ઉદ્ઘાટન સમારોહમાં ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગર પટેલ, માજી ધારાસભ્ય સંજય સોલંકી, આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર કાજી અને યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। તેમના માર્ગદર્શન હેઠળ વોલીબોલ રમતો શરૂ થતાં જ મેદાનમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાઓમાં ખેલ પ્રેમ, ટીમ સ્પિરિટ અને શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। આ સફળ આયોજન દ્વારા આમોદમાં રમતગમત ક્ષેત્રે નવી સકારાત્મક લહેર સર્જાઈ છે। અહીંયા લગભગ નહીં તો પણ અમે 15-17 વર્ષથી આવીએ છીએ અને સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા મહેબૂબભાઈ અને એમના ટીમ દ્વારા જે ટીમનું આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, ઓલ ગુજરાતમાંથી સારામાં સારી 8 ટીમોને અહીં ઇન્વિટેશન આપીને બોલાવવામાં આવે છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે।